મિત્રો, હું પત્રકાર પાંદેસર આપણું કુંડલા તરફથી આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અહીં મહુવા રોડ પર આવેલા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ આજ સત્સંગ આશ્રમ ખાતે જે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે એમનું લાઈવ રિપોર્ટિંગ કરતા અહીંયા જે માહોલ છે એ ખરેખર અદ્ભુત છે। સંપૂર્ણ શિવમય થઈ ગયું હોય, જાણે સાવરકુંડલા બીજું જુનાગઢ થતું હોય એવું લાગે છે। અને મોટા ભાગે સામાન્ય રીતે જે લોકો શિવનો મહિમા નહોતા જાણતા એ પણ હવે ધીમે ધીમે શિવ તરફ આકર્ષિત થયા। શિવની શક્તિ, કારણ કે જેનો કોઈ અંત નથી, આદિ અંત નથી, એવા શિવની સ્તુતિ 4 પ્રહર પાર્થિવ શિવલિંગ પૂજા, મહાપૂજા, અને આ નિમિત્તે અહીં સાવરકુંડલામાં વહેલી સવારથી ષોડશોપચાર સાથે શિવ પૂજન, શિવલિંગ પૂજન, અને આ સાથે અહીંયા ટ્રીની હોસ્પિટલ માટેનો રક્તદાન કેમ્પ પણ યોજાયો છે। અને રક્તદાન કેમ્પમાં 300-350 નો ટાર્ગેટ છે બોટલનો, અને બહુ આત્મવિશ્વાસ સાથે લોકો કહે છે કે આટલો ટાર્ગેટ પૂરો થઈ જશે। આ ઉપરાંત અહીં પુસ્તક વિમોચન, સ્વામીશ્રીના જે લખાયેલા જે પુસ્તકો છે જેમાં આધ્યાત્મિક વારસો છે એ પુસ્તક વિમોચન છે એ પણ થશે। અને વિશેષ મહત્વ સ્વામીજીની ધર્મસભા, અસ્ખલિત અમૃતવાણીનો લાભ છે એ પણ શિવ ભક્તોને સત્સંગીઓને મળશે। આ પ્રસંગે અહીંયા સાવરકુંડલામાં 10 થી 15 હજાર કરતા વધારે લોકો છે એ શિવ મહિમા અને શિવ સત્સંગનો લાભ લેવા ઉપસ્થિત થયા છે। જાણે સાવરકુંડલા શિવમય બની ગયું હોય એવું વાતાવરણ દેખાય છે। અને સમગ્ર સાવરકુંડલા છે એનો જો સૌથી શ્રેષ્ઠ પર્વ હોય તો આ મહાશિવરાત્રીનું પર્વ છે। અને એમાં પણ જ્યારે નિર્દોષાનંદ સ્વામીના આશ્રમની વાત કરીએ તો એ અદ્ભુત છે, અલૌક છે, અલૌકિક છે। અને અહીંયા જ્યારે સ્વામીજીના સ્વમુખે અસ્ખલિત વાણીનો, અમૃતવાણીનો લાભ લઈએ અને સાંભળીએ ત્યારે મન છે એ જીવને શિવ તરફ પ્રયાણ થતું હોય એવો સ્પષ્ટ આભાસ અને અનુભૂતિ થાય છે। થેન્ક યુ વેરી મચ, ગોડ બ્લેસ, હેવ અ નાઇસ ડે। શિવરાત્રી મહાપર્વ નિમિત્તે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં આશ્રમે સાવરકુંડલા આપણે અહીંયા સાહિત્ય વિભાગનો સ્ટોલ ગોઠવેલ છે। તેમાં ગુરુજીના જીવન વિશે અને રુદ્રાક્ષ માળા, જે આપણે હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે, માળા અને ભસ્મ, ચંદન અને ગુરુજીના તમામ સાહિત્ય અહીંયા અમારા સ્ટોલમાં ઉપલબ્ધ છે અને બધા લોકોને તે અમે આપીએ છીએ। અને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલો છે અને ધર્મસભા પણ રાખેલી છે અને સરસ મજાનું આયોજન, પ્રસાદનું આયોજન રાખેલું છે બધા માટે। અને રાત્રે 8 કલાકે પાર્થિલિંગ પૂજા રાખેલી છે। સવારમાં 7 વાગ્યા સુધી પૂજા ચાલશે। 4 પ્રહરની પૂજા રાખેલ છે। આજે પુસ્તક વિમોચન પણ છે। હા, અને 2 પુસ્તકનું વિમોચન છે। એક સદવિચાર રત્નાકર, એટલે સદવિચાર દિવાકર, અને જીવન સુધા છે એ દાદા ગુરુનું પુસ્તક છે। અને સદ દિવાકર બનાવેલું છે એ ભોલન સ્વામીએ બનાવેલું છે। બંને પુસ્તક ભોલન સરસ્વતી સ્વામીજીએ લખેલા છે। આ પુસ્તકોનું વેચાણ અત્યારે વાંચકોનો પ્રતિભાવ કેવો છે? અત્યારે તો પુસ્તકો તો અમારે એટલા બધા લોકો લઈ જાય છે, અને જે કઈ પુસ્તક જે દાદા ગુરુનું જીવન ચરિત્ર છે, ગુરુદેવનું જીવન ચરિત્ર છે, ગુરુદેવનું જીવન ચરિત્ર છે એમાં ગુરુજીનું જે જીવન આખું, જે શું હતું ગુરુજીનું જીવન અને અત્યાર સુધીનું ગુરુદેવ શું જીવન જીવાતા એનું આખું જીવન ચરિત્ર લખેલું છે। શિવરાત્રી પર્વ નિમિત્તે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના આશ્રમે દર વર્ષની જે મેગા બ્લડ કેમ્પનું આયોજન થયું છે, આ આયોજનમાં અત્યારે લોકો સાવરકુંડલા તાલુકાના નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી લોકો આવી અને પોતાનું રક્તદાન કરે છે। આ બ્લડ કેમ્પમાં સટી હોસ્પિટલ ભાવનગર, વેદ બ્લડ બેંક અમરેલી અને સિવિલ હોસ્પિટલ કુંડલાની બ્લડ બેંક અત્યારે સેવા આપી રહી છે। અત્યારે લોકોમાં બહોળા પ્રમાણમાં રક્તદાન કરવાનો ઉમંગ જોવા મળે છે। તેમાં અત્યારે આ આશ્રમ વતી હું મેહુલ વ્યાસ, રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા સેક્રેટરી, અને કરશનભાઈ ડોબરિયા જે લાયન્સ ક્લબ, અને હાર્દિકભાઈ પરમાર લાયન્સ ક્લબના પ્રમુખ અત્યારે સહયોગી સંસ્થા તરીકે જોડાયા છીએ। અને લોકોને વિનંતી છે કે લોકોને અમે અત્યારે કહીએ છીએ કે બહોળા પ્રમાણમાં રક્તદાન કરો। એક તમારું રક્તદાન 3 જિંદગી બચાવી શકે છે। ઓમ નમો નારાયણ। આ રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ આ કયા સંદર્ભમાં રક્તદાન છે?
હા, આ રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ તે છે કે અત્યારે આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, અમરેલી જિલ્લામાં થેલેસેમિક બાળકો રક્તદાન થકી જીવે છે. તે માટે આ રક્તદાન થેલેસેમિક બાળકને વિના મૂલ્યે ઉપલબ્ધ થાય તેવી અમારી આશ્રમની દર વખતે એ જ ઈચ્છા રહેલી હોય છે. દરેક બ્લડ બેંકને કહીએ છીએ કે આ રક્તદાન થેલેસેમિક બાળકોમાં વધારે વપરાય અને એનું લાંબુ આયુષ્ય થાય. ટીબી ખાતે પણ સ્વામી નિર્દોષાનંદની એક હોસ્પિટલ આવેલી છે અને ત્યાં અસંખ્ય દર્દીઓનો ઘસારો રહે છે. એમને પણ રક્તની જરૂર છે. અત્યારે જે ભાવનગરની ટીમ આવેલી છે સટી હોસ્પિટલની, તે નિર્દોષાનંદ સેવા મંડળ દ્વારા ટીબી હોસ્પિટલમાં વિના મૂલ્યે ઘણા વર્ષોથી દર્દી નારાયણની સેવા કરવામાં આવે છે. આ જે બ્લડ બેંક સટીની આવેલી છે તે વિના મૂલ્યે અત્યારે ટીબી હોસ્પિટલમાં બ્લડ આપણને આપે છે લોકોની સુખાકારી માટે. નમસ્તે, મારું નામ કંટારિયા સેજલ છે. આજે અમે આનંદેશ્વર મહાદેવના આશ્રમે અહીં નિર્દોષાનંદજીના આશ્રમે આવેલા છીએ. અહીં જોતા એવું લાગે છે કે 10,000 થી વધારે ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ અહીં મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને અહીં પાર્થિવ શિવલિંગની પૂજા માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બહેનો માટે પટેલ વાડીમાં પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંનું વાતાવરણ આમ એકદમ શાંતિમય અને ખૂબ જ સારું છે અને અહીં આવતા આમ પરમ શાંતિનો અનુભવ થાય છે. મારું એવું કહેવું છે કે અહીં દરરોજ માટે બધા લોકોને અહીં આવવું જોઈએ અને ખાસ કરીને આજના દિવસે આવવું જોઈએ, જેથી કરીને અહીં ખૂબ શાંતિ મળે છે. તમને લાગે છે અહીંયા માત્ર શિવ પૂજા નિમિત્તે મહાશિવરાત્રી શિવ પૂજન જ નથી, પણ રક્તદાન કેમ્પ અને પુસ્તકનું અનાવરણ પણ છે. જે પુસ્તકો છે એ અલભ્ય ભાષુ છે ભારતીય સંસ્કૃતિની, એ પણ આપને ખ્યાલ છે? જી હા, અહીં મેં જોયું છે કે રક્તદાન કેમ્પ પણ યોજેલો છે, જેમાં ઘણા લોકો બ્લડ ડોનેટ કરે છે અને અહીં પુસ્તકોનું અનાવરણ પણ કરવામાં આવે છે અને ખૂબ જ સારું એવું વાતાવરણ પણ છે. નામ ડેંગરા તમન્ના દેવસીભાઈ છે. હું કપોળ કન્યા છાત્રાલયમાં ભણું છું અને ત્યાંથી અમારા દીદી દ્વારા અમે અહીંયા આવ્યા હતા. જ્યારે અમે અહીંયા પ્રવેશ કર્યો ત્યારે જોયો તો બધા જ ભક્તો પૂરી શ્રદ્ધા સાથે અહીંયા અંદર આવી રહ્યા હતા. હું પણ અંદર આવી. હું અહીંયા આવી તો મને અલગ જ શાંતિનો અનુભવ થયો, જેવો મને ક્યારેય પણ થયો નથી. અને બધા ભક્તો જે રીતે દર્શન કરી રહ્યા છે, તેથી આ મહાશિવરાત્રીના દિવસે ખૂબ જ આસ્થાપૂર્વક બધા લોકો દર્શન કરી રહ્યા છે. મહાશિવરાત્રી એટલે ભગવાન શંકર અને પાર્વતીના લગ્નના પર્વ નિમિત્તે આ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે અને હું જોઈ રહ્યું છે કે અહીંયા બધા જ ભક્તો પોતાની શ્રદ્ધા સાથે દર્શન કરી રહ્યા છે. સાવરકુંડલાની અંદર આવું કોઈ સ્થાન આપણે જોયું આ સિવાય? સાવરકુંડલાની અંદર આપણે આવું કે સ્થાન જોયું છે જે મેં જોયું નથી. અહીંયા આ જે સ્થાન છે તે અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. અંદાજે કેટલાક શિવ ભક્તો તમને દેખાય છે? અંદાજે 10,000 જેવા હશે. હા, 10,000 જેવા તો હશે. જે સંપૂર્ણ વિધિ વિધાન સાથે, શાસ્ત્રોક્ત ષોડોપચાર સાથે 4 પ્રહરની પાર્થિવ શિવલિંગ પૂજા એ અહીંયા થાય છે. એ રાત્રિના થાય છે અને બહેનો માટે પણ શિવ પૂજા કરી શકે એના માટે પટેલવાડીમાં પૂર્ણ વ્યવસ્થા સ્વામીજી કરી છે. તો આ સંદર્ભે તમારો પ્રતિભાવ? તે તો ઘણું સારું છે. નકર ઘણી જગ્યાએ હોય છે કે બહેનોને અંદર જવા નથી દેતા, પણ મને ખુશી છે કે આ મંદિર એક એવું છે જ્યાં બહેનોને પણ અંદર આવવા દે છે અને પોતે શિવ પૂજા કરી શકે એટલે અલગ પણ એક જગ્યા તૈયાર કરવામાં આવી છે. મને ખૂબ જ ખુશી થાય છે કે હું પણ અંદર જઈ શકું છું. નકર ઘણા મંદિર એવા હોય છે કે જ્યાં આપણે અંદર જઈ શકતા નથી.